લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચની સજ્જતા। બનાસકાંઠામાં મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં નવા મતદારોને ઘરે બેઠા સ્પીડ પોસ્ટથી એપિક કાર્ડ પહોંચતા કરવાનું પણ ચૂંટણી પંચનું આયોજન। બનાસકાંઠાના નડાબેટ ખાતે 22 જાન્યુઆરીએ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ। દેશ અને દુનિયાના પતંગબાજો અફાટ રણ વચ્ચે બનાસવાસીઓ સાથે લડાવશે પતંગના પેચ। ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસની તવાઈ। ડીસામાં પોલીસે 3 દિવસમાં 2 ઇસમોને ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પ્રતિબંધનો ભંગ કરતા વિક્રેતાઓમાં ફફડાટ। નજીકના રતનપુર ખાતે ચાલતી ભાગવત કથા પણ રામમય બની। ભાવિક મહિલાઓએ પ્રભુ શ્રી રામના નામની મહેંદી મૂકી। અયોધ્યામાં નૂતન રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરે દેશભરમાં રજા જાહેર કરવા પણ મહિલાઓએ કરી સામૂહિક માંગ।